નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વોટ્સઅપથી બેંક બેલેન્સ કેવી રીતના જોઈ શકાય। તમારે કોઈ પણ બેંકમાં ખાતું હોય, જેમ કે SBIમાં, ગ્રામીણ બેંકમાં, બેંક ઓફ બરોડામાં કે બેંક ઓફ ઇન્ડિયામાં, તમે તમારા ખાતાનું બેંક બેલેન્સ ચેક કરી શકો છો। તો ચાલો જોઈએ કે કઈ રીતે વોટ્સઅપથી બેંક બેલેન્સ ચેક કરી શકાય છે। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે જે પણ બેંકમાં ખાતું હોય એ બેંકનો વોટ્સઅપ નંબર સેવ કરવાનો છે। હવે આમાં તમને એ પ્રશ્ન થશે કે આ વોટ્સઅપ નંબર ક્યાંથી મળશે। તો મિત્રો, એ માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં આ બધી બેંકોના વોટ્સઅપ નંબર આપેલા જ છે। તો આ વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાંથી કોપી કરીને કોન્ટેક્ટમાં સેવ કરી લેવાનો છે। તો નંબર સેવ થઈ જાય એટલે તમારે વોટ્સઅપ ખોલવાનું છે। તો વોટ્સઅપમાં તમારે એ નંબર ઉપર મેસેજ કરવાનો છે, હાય લખીને મોકલવાનું છે। ત્યારબાદ રિપ્લાયમાં આ પ્રકારનો મેસેજ આવશે। મેસેજમાં પ્રશ્ન હશે કે તમે આ બેંકના કસ્ટમર છો, તો જેમાં તમારે યસ એટલે કે હાનો જવાબ આપવાનો છે। ત્યારબાદ બેંક તમને રિપ્લાયમાં આવી એક PDF મોકલશે, તો જેને તમારે ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કરીશું એટલે બીજો એક મેસેજ આવશે કે તમે શું આ PDF વાંચી, તો એમાં યસ એટલે કે હાનો જવાબ આપવાનો છે। ત્યારબાદ રિપ્લાયમાં આવો એક મેસેજ આવશે કે જેમાં લખેલું હોય છે કે તમારા બેંકના ખાતાના છેલ્લા 4 આંકડા લખો। તો તમારી પાસબુકમાં જોઈને તમારી બેંકના ખાતાના છેલ્લા 4 આંકડા ટાઈપ કરવાના છે। ત્યારબાદ તમારા મોબાઈલમાં OTP આવશે। તમારી બેંક સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં OTP ગયો છે, તો એ OTP લખવાનો છે અને સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારું વોટ્સઅપ બેન્કિંગ ચાલુ થઈ જશે અને આવો એક મેસેજ આવી જશે। તો હવે તમે આ બેંક બેલેન્સ ચેક કરી શકો છો। તો ફરીવાર તમારે હાયનો મેસેજ કરવાનો છે અને રિપ્લાયમાં ફરીવાર ટર્મ્સ એન્ડ કન્ડિશનની PDF આવશે, એને તમારે ડાઉનલોડ કરવાની છે। તો જેવી તમે આ PDF ડાઉનલોડ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર OTP જાય છે। તો OTP અહીં લખવાનો છે અને સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ રિપ્લાયમાં આવો એક મેસેજ આવશે, નીચે આવો ફોટો આવશે, એની નીચે એક મેસેજ આવશે, તો જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આપણે પહેલાં ગેટ બેલેન્સ પર ક્લિક કરશું। ત્યારબાદ તરત જ આવો એક મેસેજ આવશે અને થોડીક વારમાં તમારું બેલેન્સ જોવા મળશે। તો મિત્રો, આવી રીતના તમે તમારા બેંકનું બેલેન્સ જોઈ શકો છો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો